બજેટ છે 2026-27 વર્ષ, પણ સ્વપ્ન બતાવવામાં આવે છે 2047ના. આજે જમીન પર કંઈ છે નહીં અને ચંદ્ર પર લઈ જવાની વાતો વાળું આ બજેટ સ્પષ્ટ રીતે ગુજરાતના સામાન્ય લોકોની આશા અપેક્ષાથી વિપરીત છે, એની વિરુદ્ધનું છે. ગુજરાતના ખેડૂતો ચારે તરફથી હેરાન પરેશાન છે. કમોસમી વરસાદ થયો, વ્યાપક નુકસાન થયું, ખેડૂતોએ આત્મહત્યા કરી, ઉત્પાદનના પૂરતા બજાર ભાવ નથી મળતા, આર્થિક રીતે પાયમાલ છે, દેવાદાર છે. અપેક્ષા હતી કે ગુજરાતના ખેડૂતોના સંપૂર્ણ દેવા માફીની જે માંગ છે એનો પડઘો ક્યાંક બજેટમાં પડશે, એની વાત થશે, પણ એવો એક શબ્દ પણ આ બજેટમાં દેખાયો નહીં. વારંવાર ખેડૂતોને કુદરતી આફતોથી નુકસાન થાય છે. પાક વીમા યોજના ગુજરાતની સરકારની હોવી જોઈએ એવી માંગ કાયમની ઉઠી છે. અમે પણ એની માગણી કરી છે, પણ આ બજેટમાં પાક વીમા યોજના માટેનો એક શબ્દ પણ નથી.